સુરત કલાશ્રી સંસ્થાનો 25મો વાર્ષિક મહોત્સવ મિશન સિંદૂરની થીમ પર ઉજવાયો। સાંસદ મુકેશ દલાલની ઉપસ્થિતિ વચ્ચે નૃત્યાંગના ડિમ્પલ ડેપ્યુટી શાહે દેશભક્તિના રંગે લોકોના મન મોહી લીધા। સુરત કલા જગતમાં કલાશ્રી સંસ્થાને આજે 25 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે કલાશ્રી સંસ્થા દ્વારા સુરત શહેરના સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત ગૌરવ પુરસ્કાર નૃત્યાંગના ડિમ્પલ ડેપ્યુટી શાહ સંચાલિત કલાશ્રીએ દેશભરમાં યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે દેશભક્તિના રંગે તમામ કલાકારોની ટીમ દ્વારા કાર્યક્રમની શરૂઆત સિંદૂરની થીમ પર શરૂ કરાઈ હતી। કંધે સે મિલતે હે કંધે મહાસતી દ્રૌપદીમાં સતી સીતા રામવાટિકા અને એ મેરે વતન કે લોગો સહિતની મૃતિકાઓ દ્વારા સફળતાપૂર્વક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં સાંસદ મુકેશ દલાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ દેશભક્તિના મિશન સિંદૂરના સથવારે ઉત્સવે જોડાયા હતા। જી, મારું નામ ડિમ્પલ ડેપ્યુટી શાહ છે, ગુજરાત ગૌરવ પુરસ્કૃત નૃત્યાંગના। છેલ્લા 40 વર્ષથી આ નૃત્ય ક્ષેત્રે કાર્યરત છું। મારા ગુરુશ્રી નીલાબેન રાવલ, રીનાબેન રાવલ, પ્રોફેસર સીવી ચંદ્રશેખર અને સમન્વિતાજી ભટ્ટ એ બધાના આશીર્વાદથી અમે છેલ્લા 25 વર્ષથી નૃત્યના કાર્યક્રમો એન્યુઅલ ફંક્શનના રૂપે કરીએ છીએ અને આ વર્ષે અમે લોકોએ જે થીમ રાખી છે એમાં આપણા દેશને સમર્પિત સિંદૂર થીમ રાખી છે। હમણાં જ આપણને બધાને ખબર છે કે બહુ જબરદસ્ત યુદ્ધ ભારત પાકિસ્તાનનું થઈ ગયું છે, એને કલાકારો પોતાના હૃદયથી એક પોતાના નાટ્યશાસ્ત્ર, અભિનય દર્પણ, ભરતનાટ્યમની અંગભંગીમાઓથી એ લોકોને મેસેજ આપવા માંગે છે કે બધા જ દેશભક્તિના રંગે પ્યોરલી રંગાઈ જાઓ, જે રીતે રંગાઈ શકતા હોય એ રીતે રંગાઈ જાઓ। એ થીમથી અમે અહીંયા સિંદૂર થીમ પ્રસ્તુત કરશું અને અમારું સિલ્વર જ્યુબિલી ફંક્શન જે છે તમારા રાષ્ટ્રને સમર્પિત છે।